ગુજરાત પોલીસને શર્મસાર કરતી ઘટના ભરૂચના કવિઠા ગામેથી સામે આવે છે। અહીં એક આદિવાસી યુવક કીર્તન અમૃતલાલભાઈ વસાવા અહીં પોલીસના ત્રાસથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવી દે છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ પોલીસ જે કાયદાનું રક્ષણ કરવાનું તેનું કામ છે, તે પોતે જ કાયદાનું ભક્ષણ કરે છે અને લોકોને ભક્ષે છે। કાયદો તોડવાનું કામ અહીં પોલીસ પોતે કરી રહી છે। સામાન્ય રીતે આપણે સાંભળીએ કે કોઈ પણ બુટલેગર દારૂ વેચે તો તેના પર પોલીસ ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ અહીં પોતે પોલીસ દારૂના હપ્તા મેળવવા માટે જે બુટલેગરે દારૂ વેચવાનું બંધ કર્યું છે તેને પરાણે ફોર્સ કરીને દારૂ વેચવાનું કહેવામાં આવે છે। ત્યારે આ માણસ જે આદિવાસી યુવક છે કીર્તન અમૃતલાલભાઈ વસાવા પોતાનું જીવન ટૂંકાવી દે છે। ખરેખર નિંદનીય ઘટના કહેવાય। હર્ષ સંઘવી સાહેબ જે નાની નાની વાતે પોતાની ગુજરાત પોલીસના વખાણ કરે છે, તેમને આ ઘટના પર પોતાનું ધ્યાન દોરવું જોઈએ। ત્યારે આ ઘટનાને લઈને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા પણ તેમની સાથે આવ્યા અને તેમણે શું કહ્યું તે સાંભળી લઈએ। કવિઠાનો ગઈકાલે જે બનાવ બન્યો છે એની અંદર જે મૃતક છે મૃતકને આત્મહત્યા માટે ઉકસાવવા માટે જે સુસાઇડ નોટ મળી છે અને સુસાઇડ નોટની અંદર સ્પષ્ટ એમણે વાત કરી છે કે ભરૂચ પોલીસ જે છે એ ભરૂચ પોલીસે દારૂનો ધંધો કરવા માટે એમને ફરજ પાડી, ન માનતા એમને ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને એના કારણે એમણે આત્મહત્યા કરવી પડી છે। ત્યારે આ ખૂબ જ નિંદનીય બાબત છે। એક તરફ ભરૂચ જિલ્લો અને ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કઠડેલી હાલતમાં છે। રોજબરોજ ગુનાઓ વધતા જાય છે, ગુનાઓનું સોલ્યુશન થતું નથી અને એક તરફ પોલીસ જ જ્યારે ગુનાહિત પ્રવૃત્તિની અંદર સામેલ છે ત્યારે પ્રજાએ ન્યાય માગવા ક્યાં જવું એ પ્રશ્ન છે। ત્યારે આજે કોંગ્રેસના તમામ આગેવાનો આદિવાસી પીડિત પરિવારની પડખે ઊભા છે અને માગણી કરી છે કે તાત્કાલિક જે આરોપી છે એ આરોપીઓને ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવે, એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો જલદ આંદોલન આદિવાસી સમાજને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ પણ કરશે અને જે એફઆઈઆરની અંદર કલમો ઉમેરવામાં આવી છે એની અંદર પણ આત્મહત્યા માટે ઉકસાવવા માટેની કલમ પણ પોલીસે બાંહેધરી આપી છે કે લગાવેલી છે। ત્યારે ખાસ અમારી એવી માગણી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે। એસસી એસટી આયોગ માનવ અધિકારને પણ આ અંગેની ફરિયાદ કરી દેવામાં આવી છે અને તાત્કાલિક 24 કલાકની અંદર સસ્પેન્શન આ અધિકારીઓનું કરવામાં આવે અને ત્યાર પછી તપાસ હાથ ધરીને એને ડિસમિસ કરવામાં આવે અને કડકમાં કડક સજા તેઓને કરવામાં આવે એવી પરિવારજનો વતી અમારા ગૃહ રાજ્યમંત્રી જે છે એ વડઘોડાના ખૂબ આશિક છે। આશા રાખીએ કે પોલીસનો વડઘોડો ગૃહ રાજ્યમંત્રી લઈને આખા ગુજરાતની અંદર નીકળે। તો આ ઘટનાને વખોડતા શક્તિસિંહ ગોહિલે પણ પ્રહારો કર્યા છે, તેમને પણ સાંભળી લઈએ। આજે અત્યંત કરુણ ઘટના ભરૂચના કાવીઠા ગામમાં એક આદિવાસી યુવક કીર્તનભાઈ અમૃતભાઈ વસાવાએ આત્મહત્યા કરી એની બની છે। આ આદિવાસી યુવકે આત્મહત્યા કરતાની સાથે એમની સુસાઇડ નોટ એટલે મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખ્યું કે હું આ આત્મહત્યા પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું। નામ જોગે એમની સુસાઇડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે। એ સ્વીકાર કર્યું છે કે હું પહેલા દારૂનો ધંધો કરતો હતો, મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો, પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આ આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કહે છે બંધ કરી દીધો। આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે, મારે કે હપ્તો આપ। મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે, હું હપ્તો કેમ આપું? તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર, અમને હપ્તો આપવો પડશે। આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો।
તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે, કંઈ મળતું નથી, છતાં એને પરેશાન કરવામાં આવે છે. આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ એમની પત્નીને, બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે. કેટલી શરમનાક ઘટના છે. પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને, આવું પહેલાં ક્યારેય નહોતું. આજે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે, ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા, ધમકાવવા, બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે, હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો ઉપર અત્યાચાર થાય છે. સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં, એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા, જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે FIR કરવાની ફરજ પાડી ભરૂચ કોંગ્રેસના મિત્રોના આ ન્યાય માટેની લડતના રોડ ઉપર ઉતરીને લડાઈ કરવાના કામને હું બિરદાવું છું અને વિનંતી કરીશ કે ગુજરાતનો એક એક કાર્યકર્તા જ્યાં કોઈને પણ અન્યાય થાય ત્યાં રોડ પર ઉતરીને ન્યાય અપાવવા માટે લોકોની સાથે આપણે લડીએ. જ્યાં જરૂર પડે ત્યાં જેને બોલાવી શકાય, અમારી જરૂરિયાત લાગે ત્યાં અમે પણ સાથે આવીને બધા જ પ્રદેશના સ્તરેથી પણ આવીને સાથે ઊભા રહીશું. પરંતુ ગુજરાતીઓના થતા અન્યાય માટે આપણે લડવું પડશે. આજે જે ચાલી રહ્યું છે આવું આપણા ગુજરાતમાં ક્યારેય નહોતું. હું આશા રાખું છું કે સરકાર આ વારંવાર આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની બનતી ઘટનાઓ માટે આત્મ સંશોધન કરે. પોલીસનો દુરુપયોગ કરે છે, રાજકીય દુરુપયોગ કરે છે, માટે પોલીસ સરકારનું માનતી નથી, કારણ કે તમે એનો દુરુપયોગ કરો છો. હપ્તાઓ ખાવાનું સરકારે પણ બંધ કરવું જોઈએ. ગેરકાયદેસર કામો માટે સરકારે કોઈ પોલીસ અધિકારીને કહેવું ન જોઈએ કે જેથી સરકારી અધિકારી પણ તમારા સામે આંખ ઊંચી કરીને વાત ન કરી શકે. આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારમાં આવે અને ગુજરાતમાં જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એને સ્થિર કરવામાં આવે. લોકોને પડતી મુશ્કેલીઓ સામે સરકાર આંખ બંધ કરીને ના બેસે. પ્રજાના રક્ષક જ જ્યારે ભક્ષક બન્યા છે તો પ્રજા કોની પાસે જશે? આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં નબળા કચરેલા વર્ગને સતત દબાવવામાં આવી રહેલો છે. સંસદ જેવાએ રજૂઆત કરી છતાં પણ એને આત્મહત્યા એની કરાવવામાં આવી. આ તો પોલીસે આત્મહત્યા કરી. ત્યારે અમે વિભાગીય વડાને બી આ વિશે વાત કરીશું. FRI થઈ છે, બધી બાબતે હમણાં આગળ કહેવામાં આવેલી છે. ત્યારે એની પર જો ભીનું સંકેલવામાં આવશે, તાત્કાલિક ધોરણે ડિસમિસ સસ્પેન્ડ નહીં કરવામાં આવે તો એના માટે અમે આ પરિવાર સાથે છે. પરિવારને જે તાત્કાલિક સહાય મળવી જોઈએ એ હમણાં મળવી જોઈએ. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સતત બનાવો બનેલા છે. ગુજરાતના ગૃહમંત્રી ધૂળેટી રમી રહેલા છે. ત્યારે આ ગરીબ વર્ગ પાછળ આજે કોઈ ઉભું રહેનાર નથી. કોંગ્રેસ એમની પડખે છે. અમે સર્વ આગેવાનો એમની સાથે છે. જો ન્યાય નહીં મળે તો અમે ભરૂચના રોડ પર આવવાની અમારી તૈયારી છે. અમે આ પરિવાર સાથે છે. એમને તાત્કાલિક સહાય મળવી જોઈએ. એટલે જેને પોતાનો સ્વજન ગુમાવ્યો છે, જેને એક ઉશ્કેરી કરી, એને કેટલી હદ સુધી એનું માઇન્ડ ટોર્ચરિંગ કર્યું છે કે જેને આત્મહત્યા, જેને પોતાને સુસાઇડ કરવું પડ્યું. બહુ દયનીય બાબત છે. બહુ શરમજનક થાય કે પ્રજાનો રક્ષક જ્યારે ભક્ષક બને તો પ્રજા કોની પાસે જશે? આ ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.